શું તમે પણ આવી જ રીતે? વેટ, લેટ મી શો યુ ધ હોલ વિડીયો. આવી જ રીતે પોતાના વેગોને રોકીને રાખો છો તો તમે તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. હું છું ડૉક્ટર રાજવી શુક્લા. આયુર્વેદમાં તેને વેગ ધારણ કહેવામાં આવ્યું છે, એટલે કે આપણે આપણા શરીરના કુદરતી વેગોને રોકીને રાખીએ છીએ. આપણું શરીર જ્યારે આપણને કોઈ વેગ આપે છે તે આપણને જરૂરી સંકેત આપી રહ્યું છે. જો આપણે તેની વારંવાર અવગણના કરીએ તો આપણે આપણા શરીરનું સંતુલન બગાડી રહ્યા છીએ. આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ 13 પ્રકારના વેગ ક્યારે પણ રોકવા જોઈએ નહીં, કારણ કે તેનાથી વાત દોષની વૃદ્ધિ થાય છે અને આગળ જતાં તે ગંભીર રોગો ઉત્પન્ન કરે છે. આ 13 પ્રકારના વેગ જે ક્યારે પણ રોકવા જોઈએ નહીં તે આ પ્રમાણેના છે. આમાંથી કયા વેગ વિશે તમારે પ્રથમ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક માહિતી જુએ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર અપડેટ્સ.